અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં કપિરાજના ત્રાસથી લોકો ધ્રુજી રહ્યા છે। અહીં શુકન એપાર્ટમેન્ટ, આદિનાથ સોસાયટી, પંજરી સોસાયટી, આકાશ ગંગા અને પ્રહલાદ રેસિડેન્સીમાં રહેતા લોકો કપિરાજથી ડરી રહ્યા છે, કારણ કે છેલ્લા 2 દિવસમાં કપિરાજે 8 લોકો પર હુમલો કર્યો। ઘરની બહાર નીકળવામાં પણ લોકો ફફડી રહ્યા છે। વન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 2 કપિરાજને પાંજરે પૂરી દેવાયા છે, જો કે હજુ પણ કેટલાક હુમલાખોર કપિરાજ છૂટથી હેરાન કરી રહ્યાનો દાવો છે। કપિરાજનો આતંક વધી રહ્યો છે અને સોસાયટીના લોકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે વાત છે નવા નરોડા વિસ્તારની કે જ્યાં કપિરાજનો આતંક વધતાની સાથે છેલ્લા 2 દિવસમાં 8 જેટલા લોકોને કપિરાજ હુમલો કર્યો અને તેઓ ઈજાગ્રસ્ત થયા છે। બેન, આપ ક્યાં જઈ રહ્યા હતા ત્યારે કપિરાજે હુમલો કર્યો? હું આ મારા બાળકોને 2 છે, એમને હું સ્કૂલમાંથી લઈને આવતી હતી ને ત્યારે રસ્તામાં ચાલુ એક્ટિવા ઉપર આ વાંદરા આવીને હુમલો કર્યો છે મારા બાબાને મોટાને પાછળથી। હા, અને પછી એને બહુ બ્લડ આવતું હતું એટલે અમે એને તાત્કાલિક દવાખાને લઈ જઈને એને સારવાર કરી, વેક્સિન બધું અપાઈ અને પછી હું એને ઘરે લઈ આવીને પછી ખબર પડી કે મારો ફ્રેન્ડ છે ને એનો બાળકને પણ સાંજે સ્કૂલથી આવતો હતો ને એને પણ એને માથે પર હુમલો કર્યો છે। ઓકે, તમે ક્યારે રજૂઆત કરી છે? ના। તો અત્યારે આપ જોઈ શકો છો કે કપિરાજે જે હુમલો કર્યો છે તેના કારણે ઈજાગ્રસ્ત થયા છે। આપના પર પણ હુમલો કર્યો છે અને ઈજાગ્રસ્ત થયા છો। કઈ જગ્યા ઉપર તમારી ઉપર હુમલો કર્યો હતો અને તમે રજૂઆત કરી છે? મેજર આકાશ ગંગા અને રાધિકા કેનાલ નજીકમાં આ હુમલાઓ થાય છે અને જનરલી ત્યાં બધા ગાર્ડન 2 ગાર્ડન છે તો ત્યાં વાંદરાઓ ત્યાં હોય છે, કપિરાજ બધા ત્યાં હોય છે। અને અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બી ફોન કરીને કીધેલું છે, છેલ્લા 1 વીકથી કીધેલું છે, તો બી એ લોકોની કોઈ રિસ્પોન્સ નથી આવતો અને બેદરકારીથી લોકોને વધારેમાં વધારે ઈજા થાય છે। અને આટલા નજીકમાં 2-3 સ્કૂલો છે જેથી બાળકો સિંગલ આવતા હોય ને સિંગલ જતા હોય છે, ત્યારે હુમલો થશે અને બાળકોને કોઈ પણ ઈજા થશે તો એના માટે જવાબદાર કોણ રહેશે? મારો તો એવો પ્રશ્ન છે કે બને એટલું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આની ઉપર એક્શન લે અને બધા કપિરાજને પકડી લે। બિલકુલ, તો રજૂઆત કરી છે પરંતુ કોઈ રિસ્પોન્સ નથી મળતો અને આજુબાજુ વિસ્તારમાં સ્કૂલો પણ આવેલી છે, સાથે જ જે બાળકો હોય છે, આવતા જતા હોય છે, વૃદ્ધો હોય છે, તે પણ અવરજવર કરતા હોય છે અને અચાનક જ હુમલો કરી દે છે। ત્યારે સોસાયટીના લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે કે હવે એ કપિરાજોને પકડી લેવામાં આવે જેના કારણે લોકો ઉપર હુમલો ન થાય। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।